સ્ટ્રેસ વિશે વાત કરવી છે। સ્ટ્રેસ એટલે ચિંતા, હતાશા, નિરાશા, આ બધા વિશે વાત કરવી છે। બે પ્રકાર છે, એક ટૂંકા ગાળાનું ટેન્શન ચિંતાઓ અને એક લાંબા ગાળાનું ટેન્શન કે ચિંતાઓ। જે ટૂંકા ગાળાનું ટેન્શન હોય એ ઝડપથી પૂરું થતું હોય છે અને સિચ્યુએશન કંટ્રોલમાં આવી જતી હોય છે, એટલે મોટે ભાગે આપણા શરીરને નુકસાન થવાના ચાન્સ ઓછા। અને જે લાંબા ગાળાનું ટેન્શન છે એમાં આપણા શરીરને રોગો થવાના ચાન્સ સૌથી વધારે, કેમ કે લાંબા ગાળા સુધી સતત આપણે આપણા મન સાથે યુદ્ધ કર્યા કરીએ તો શરીર નબળું પડી જાય અને નાના મોટા રોગો થવાની શક્યતાઓ ઊભી થાય છે। તો ટેન્શન કોઈને લેવું નથી હોતું, આવી જતું હોય છે। તો લાંબા ગાળાના ટેન્શન કયા પ્રકારના હોય? તો કે નોકરીનું ટેન્શન હોય, ધંધાનું ટેન્શન હોય, સંતાનોનું ટેન્શન હોય, પછી લગ્ન કરવાના ટેન્શન હોય, પછી રોગોનું ટેન્શન હોય છે, લોન ભરવાના ટેન્શન હોય છે। આવા અનેક પ્રકારના નાના મોટા ટેન્શનો શરીરમાં રહ્યા કરતા હોય છે। પરંતુ તમે જ્યારે ખૂબ લાંબા ગાળાનું ટેન્શન અનુભવો છો અને તમારું શરીર એમાંથી પસાર થાય છે ત્યારે એ શરીરમાં રોગો થયા વગરના રહેતા નથી। તો આપણે એ જાણવાનું છે કે કયા કયા રોગો થવાની શક્યતાઓ વધી જાય છે અને એનો સરળ ઉકેલ શું આપણે ઘરગથ્થુ લાવી શકીએ છીએ। તો જે લોકો લાંબા ગાળાનું ટેન્શન લેતા હશે એ લોકોને સૌ પ્રથમ પાચન શક્તિ મંદ પડી જાય છે, કેમ કે સતત તમારું મગજ તાણ અનુભવે છે, એટલે તમારું મગજ નબળું પડે અને તમારું મગજ નબળું પડે, તમારું મન જ્યારે નબળું પડે ત્યારે આપણા શરીરની જે પાચન શક્તિ હોય એ નબળી પડે છે। હોજરીનો અગ્નિ મંદ પડી જાય અને પાચક રસો જે સક્રિય થવાના હોય એટલી પ્રમાણમાં સક્રિય થતા નથી, અને જ્યારે હોજરીનો અગ્નિ મંદ પડે ત્યારે અપચો થાય, ભોજન બરાબર પચે નહીં, પેટ ભારે ભારે રહ્યા કરે, એસિડિટી થવાની શક્યતા ઊભી થાય, પછી વાયુ થવાની શક્યતા ઊભી થાય છે। આવી બધી સમસ્યાઓ ઊભી થાય છે। બીજું કે એક ધારું લાંબા ગાળાનું ટેન્શન બ્લડ પ્રેશરને વધારી દે છે, એટલે કે બીપી વધવાના ચાન્સ વધી જાય છે। ત્રીજું કે ડાયાબિટીસ થવાના ચાન્સ પણ વધી જાય, અને જે લોકોને ઓલરેડી ડાયાબિટીસ હોય એવા લોકોને ડાયાબિટીસ કંટ્રોલ કરવું ખૂબ ભારે થઈ જાય છે। ચોથું કે એક ધારું ટેન્શનથી જ્યારે આપણું મન થાકે ત્યારે માથું પણ દુખવાના ચાન્સ વધી જાય છે। માથું દુખવાના અનેક પ્રકારના કારણો છે, પરંતુ એક કારણ છે કે તમે સ્ટ્રેસ અને ચિંતાઓ જો એકધારી કર્યા કરો છો તો પણ તમને માથું દુખવાના પ્રોબ્લેમ વધતા જાય છે। લાંબા ગાળાનું ટેન્શન છે ને એ તમને લોકોને અકાળે વાળ સફેદ થવાની શક્યતાઓ વધારી દે અને વૃદ્ધત્વ વહેલું લાવવાની શક્યતાઓ પણ વધારી દેતું હોય છે। એક ધારું લાંબા ગાળાનું ટેન્શન છે એવા લોકોને કંપવાત થવાની શક્યતાઓ પણ વધી જાય, કંપવાતમાં શરીર ધ્રુજે। આ ક્યારે પરિસ્થિતિ ઊભી થાય કે એક ધારું ખૂબ લાંબા ગાળાનું ટેન્શન, ડિપ્રેશન જો તમે લીધું હશે તો કંપવાત થવાની શક્યતાઓ પણ ઊભા થવાના ચાન્સ વધી જતા હોય છે। એક ધારું લાંબા ગાળાનું ટેન્શન તમારી રોગ પ્રતિકારક શક્તિને ડાઉન કરે છે, અને જ્યારે રોગ પ્રતિકારક શક્તિ ડાઉન થાય ત્યારે આપણા શરીરમાં નાના મોટા રોગો થવાના ચાન્સ, બેક્ટેરિયલ ઇન્ફેક્શન, વાયરલ ઇન્ફેક્શન થવાના ચાન્સ વધી જતા હોય છે। એક ધારું લાંબા ગાળાનું ટેન્શન છે એ યાદશક્તિમાં પણ ઘટાડો કરે છે। ઘણી વખત તમને એમ થતું હોય કે આવું મને કેમ ભૂલવાની ટેવ વધતી જતી હોય છે, પરંતુ એનું એક કારણ ચિંતાઓ અને ડિપ્રેશન અને સ્ટ્રેસ પણ છે। લાંબા ગાળાનું ટેન્શન તમને ઉજાગરા બાજુ ધકેલે છે, અનિદ્રા નામનો રોગ થાય છે, અને જો સમયસર તમને ઊંઘ ન થાય અને એક ધારા ઉજાગરા થાય તો પણ આપણું શરીર નબળું પડે છે અને નાના મોટા અનેક રોગો થવાની શક્યતા ઊભી થાય છે। પેટમાં અચાનક દુખાવો થાય અને એનું બધા રિપોર્ટ કરો અને એનું કારણ ન મળે તો એક કારણ છે કે તમે સ્ટ્રેસ પણ લીધા કરો છો। એક ધારું સ્ટ્રેસ લ્યો એટલે વાયુ થવાની શક્યતા ઊભી થાય, ને વાયુ દોષ વધે તો શરીરમાં પેટમાં દુખાવો થવાની શક્યતાઓ પણ વધી જતી હોય છે। સર્વાઇકલના પેઇન છે, ખભાના દુખાવા છે, ગળાના દુખાવા છે, આ પણ દુખાવા છે તે સ્ટ્રેસ લેવાથી થઈ શકે છે। એના અનેક કારણો છે, એમાંનું એક કારણ છે સ્ટ્રેસ અને ચિંતાઓ। એનાથી આપણા મસલ્સ વીક પડે છે,
પરિણામે બધું જકડાઈ જાય અને તમને સર્વાઇકલ, ખભાના દુખાવા, ગળાના દુખાવા થવાની શક્યતાઓ ઊભી થતી હોય છે. આ બધા કારણો જો એકલા સ્ટ્રેસ, ચિંતા, હતાશા, નિરાશા આ બધું લેવાથી થતા હોય છે તો આપણે લાંબા ગાળાનું જો ટેન્શન રહેતું હોય તો એનું ત્વરિત સોલ્યુશન કાઢવું જોઈએ. સામાજિક દ્રષ્ટિએ પણ સોલ્યુશન કઢાય, પારિવારિક દ્રષ્ટિએ પણ સોલ્યુશન કઢાય અને આર્થિક રીતે પણ સોલ્યુશન કઢાય. કોઈને કોઈ રીતે આપણે સોલ્યુશન કાઢવું જોઈએ. એનાથી આપણા મોટાભાગના દર્દો તો આમનામ જતા રહે છે. બીજું કે દિવસ દરમિયાન 2 થી 3 કિલોમીટર ચાલવું જોઈએ, લીલોતરી શાકભાજી, પૌષ્ટિક ભોજન લેવું જોઈએ, પૂરતી માત્રામાં પાણી પીવું જોઈએ, પૂરતી ઊંઘ લેવી જોઈએ. દિવસ દરમિયાન તમારે લોકોએ સવારે જ્યારે સમય મળે ત્યારે ધ્યાન, યોગ, પ્રાણાયામ આ બધું કરવું જોઈએ. મનગમતી વ્યક્તિઓ સાથે રહેવું જોઈએ, પરિવાર સાથે વધારે ટાઈમ વિતાવવો જોઈએ અને તમારે બને એવા કાર્યો કરવા જોઈએ. મન બીજી જગ્યાએ પરોવવાનું એટલે તમને મોટાભાગના દર્દો આમનામ પણ મટી જશે અને સ્ટ્રેસ લેવલ ધીરે ધીરે ઘટે છે. અને જરૂર પડે સ્ટ્રેસ દૂર જ ન થતો હોય, ડિપ્રેશન દૂર જ ન થતું હોય તો આપણે મનોવૈજ્ઞાનિક ડૉક્ટરને પણ બતાવી દેવું જોઈએ. એટલે તમારું ઝડપથી એનું નિદાન થઈ જાય, એનું નિવારણ થઈ જાય એટલે તમને એ તકલીફમાંથી ઝડપથી મુક્તિ મળી જાય. મગજના ડૉક્ટરને બતાવવાનું હિતાવહ રહેશે. આપ સૌને મારા પ્રણામ. જય ધન્વંતરી.